કરીએ તો ખેડૂતો માટે રાહતના સમાચાર, જ્યાં આગામી 7 દિવસ માવઠાના અણસાર નહીં અને હવામાન વિભાગની આગાહી, જ્યાં આગામી 4 દિવસ તાપમાન યથાવત રહેશે. તો ઉત્તર પશ્ચિમી પવનને કારણે ઠંડી ઘટી છે. સૌથી ઓછું તાપમાન અમરેલીનું, અને અમરેલીમાં 12 ડિગ્રી નોંધાયું તાપમાન. નલિયા કરતાં ઠંડુ રહ્યું અમરેલી. આવતા 7 દિવસ દરમિયાન વાતાવરણ સૂકું રહેશે. અને રિલાયન્સ વેધરની વાત કરીએ તો એ પણ આજે આખા ગુજરાતમાં વાતાવરણ સૂકું હતું, ક્યાંય વરસાદ નથી થયો. અને મિનિમમ ટેમ્પરેચરમાં જોઈએ તો એ સૌરાષ્ટ્ર કચ્છમાં નોંધપાત્ર વધારો થયો છે, અને બાકી બધા નોર્થ ગુજરાત અને સાઉથ ગુજરાતમાં બધે જાજો ફેર નથી પડ્યો ટેમ્પરેચર્સમાં. અને જો નોર્મલની વાત કરીએ તો નોર્મલમાં નોર્થ ગુજરાતમાં સામાન્ય અથવા સામાન્ય કરતાં થોડો વધારે થયો છે ટેમ્પરેચરમાં વધારો, અને બાકી આખા રિજનમાં ટેમ્પરેચર્સ નોર્મલ રહ્યા છે. અત્યારે માવઠાની અમારી કોઈ આગાહી કરેલ નથી. 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે, પણ અત્યારે જે ક્લાઉડિંગ છે એ અત્યારે ઇન્ડ્યુસ્ડ અપર સાઇસર છે 1.5 કિલોમીટર ઉપર, તો એના કારણે અત્યારે ક્લાઉડિંગ રહ્યું છે. બાકી માવઠાની કોઈ સંભાવના નથી, અને એને લીધે ટેમ્પરેચર પણ અત્યારે રાઇઝ થઈ રહ્યા છે.